બે મારા દીકરા બે નમતો કામે ચડાવી દીધા. હા પરાયણે એમ. અને ખંટલામાં દાળ હોતા ચાલુ થઈ ગઈ છે. આ રીતે કાંક દાળ બનાવવાની હોય. મગ એમાં એક હાથે ઓળતું જવાનું, એક હાથે ઘંટલો હાંકતું જવાનું. રામ રામ ને સીતારામ બધાની. માતાજી હોનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો તાર માતા જે નાઈ નાખ્યા છે ને થોડાક વહેલા આજે સજી જતા, પણ હજુ શિરામણ ને એવું બધું બાકી છે. આપણે નાઈને ખાલી તૈયાર જ થયા છીએ. બહારથી તો ગરમા ગરમ રોટલી બનાવે છે અને શિવાની બેન જાગી જશે. રોટલી બનાવે છે ને એટલે ફરતી ફરતી રખડે છે ને એવું બધું કામકાજ છે. અને લોટ લેવો હોય ને ઢોળવો હોય ને એવું બધું કરવું હોય. અને અત્યારે જ એમ કહેવાય કે સુરજ દાદા નથી ઉઈ ગયા, પણ આજે ઠંડી થોડીક ઓછી છે. હમણાં કાંઈથી 2 દિવસ પહેલા તો અમે એવી ટાઈટ પડતી હતી, અમે ઘરો આવતો હતો ને એને બદલે હવે તડકો નીકળવા માંડ્યો છે એટલે ઓછી ઠંડી થઈ ગઈ છે. અને સવારનું એમ કહેવાય કે સરસ મજાનું વાતાવરણ છે. અને ગેસ ઉપર આપણે ચા ને શાક ને એવું બધું બની જાય, પણ આ બાજુ રોટલી ને એવું બનાવે છે. શિવન ભાઈ લોટની સિક્કી બનાવી દીધી. જો હાથમાં મૂકો તો હમણાં શું કરશે? ભેગી કરી નાખે, એના તરત જ વીખ નાખે. જો આમ રોટલી બળી જાય છે, તને રવાડવામાં રેવું ખાતા. હા જાવ. ભાઈ લોટ પકડાઈ દીધો ને એટલે વહી ગઈ. જાવ હાલો. તે ગાન કૂતરાની રોટલી તો આપણે પેલા જ બની જાય. શિવાની બેન ને લેતા જઈ, જો આવે તો, નકર દઈ આવી. હાલો આવું છે તારે? એમ કઈ મૂકવાની જ નથી. મને હા પાડે બા. હા હા એમ કે. તો કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકવાની છે અને ગાની રોટલી આપણે હાથમાં છે. હવે ગાને દેવા જવાનું છે. બીજી ગાને દેવા જવાનું છે. ઓલી ગા હજી ફરજામાં બાંધી છે એટલે આમ નાઠેઠ ન ગયા. અને એક બીજી ગા છે ના આવતા રહેતી. અલે અલે પકડ. રોટલી હાથમાં તો પકડતી નથી. અલે હજુ ગા દેવાની ચાલે. તો આ ગા નો મારે. હા ખોટી ગા છે, નીણ ખાય છે. લઈ દે લઈ લે હાથ લઈ દીધી. હજી હા હું જોવે છે. હવે શું છે? દેવાય ના આવે. હાલો ગાને રોટલી દેવાઈ ગઈ. કૂતરાને રોટલી એક બાજુ મૂકી દીધી અને હવે જતા દેવી. ભેંસ માથું ઉલાડશે. હાલો હવે ઘરે જતા રહેવી નહીં. શિવાની બેન ને ટાઈટ આવી ને એટલે પછી પાછા બ્લેન્કેટ ઓઠીને હુઈ જશે. હુઈ ગઈ છે ને? હા હુઈ ગઈ છે ને તું? રામ રામ ને સીતારામ. શિવાની હુઈ રહેવાનું છે, પણ ટાઢ કેટલી છે. જો હુઈ રે. હા નહીં હુઈ રહેવાનું છે. પથારીમાં કડી હુઈ રહેતો એને નીંદર આવે નીંદર પાછી. શિવાની ને જાગ્યા આવે છે. અંકિતા બેન તમને દતાર ક્યાં તો હુઈ જાવ તમે. પણ શિવાની ને નો આવે નહીં. હા ત્યાં થવાનું બાકી છે કે તો હજી તો બસ નવા ધોવાની એવી તૈયારી હાલે છે. હાલો એ નીચે ઉતરવું હતું એને. આવી ઠંડીમાં કોઈ નાવા જાય? જાવશો નવા જાય છે. ઓહો આટલી બધી ઠંડીમાં નો નવા. હવે અમે બધા શિરાવી લીધું છે અને અત્યારે 9 વાગી ગયા છે એટલે ઘણો ખરો તડકો નીકળી ગયો છે. અને તડકો એ સરસ મજાનો આવે છે. વિહાનભાઈ ને ઘડીક વાર તડકે રાખ્યો ને પછી પાછો રૂમાલ ઓઠાડ્યો, કેમ કે બહુ વધારે તડકો લાગવા મળે. એક જ ધાર આપણે તડકે રેવી ને તો. વિહાનભાઈ અત્યારે હવે હવળવા મળ્યા છે. જો તડકો લાવી જો દીકરાની. તડકો લાગે છે. અત્યારે જ રૂમાલ લીધો હજુ તો હે તોય તડકો લાગવા મળે છે. લ્યો લ્યો જાળી ખોલી દીધી. નતું ગમતું ને નતું ગમતું. હેઠકી આવે છે ને શિવાની ને બસ ક્યાં જવું છે? નીચે જવું છે ના છે ને ઘઉં તો પૈયા છે તડકે એટલે બેન ને ન્યા જવું હોય. એઠી ઉતારી દે. હળવેક શરણ ઉતારી દે. હા તો ઉતરી જાય. હાલો હમણાં સંપલ છે એક બાજુ ઘા કરતી જાય. ઈ ક્યાં તને નડે છે પણ. હાલ ઉતરી જાય હળવે હળવેલ. હા હા તપી જાય અને પછી થોડાક જોઈને પછી દળવાના એમ થાય.
ઘણા ખરા તટી જાય ને ઘાસ શેરો માં દેવી એમ સુખ થવા પડે કા પહોંચી જાય ઘડી વાર માં પહોંચી જાય છે હે આમ હેઠી ઉતારી જ નહીં આ ઓસરીમાં રાખવી છે તરત ખાટલે વહી જાય ઘઉંના આ મૂક દો આ બાજુ મૂક દો ઓસરીમાં હલામ ઢોળવા કે છે ને તને દે હે બસ આય રેમ હવે મોટર ચાલુ કરીને એટલે તાજું પાણી આવે એટલે હું આવી હતી કપડા ધોવા પણ હારો આવી એમ કેવાય કે શિવાની બેન હોતન મને કપડા ધોવડાવવા આવી છે જો એને સ્વેટર મારું થઈ નાખ્યું હવે મોજા ધોવે શિવાની લાવો કઈ આવું આ ઠંડી પાણી નહીં લાગતું અત્યારમાં એને કપડા ધોવા છે મોજા છે ને પાણીમાં બોળે છે એવું કરે છે આવો હાબુ દઈ દઉં લાઈ હાબુ દઈ દઉં જો મોજા ને હાબુ દઈ દઉં લાવ લાઈ ધોઈ નાખું હાલા ઈ ધોઈ નાખું કામ કરે છે શિવાની લાવ સ્વેટર લઈ લે આ સ્વેટર લઈ લે ટોપો પહેરાવા રેવા દીધો કીધું આય ટોપો પહેરાવા દેતી ને કીધું કાનમાં ટાઈટ નો આવે આખી પલ્લી જ ગઈ છે ખાલી આટલો ભાગ કોરો છે શિવાની રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે એમ કેવાય કે વિહાનભાઈ ને વિહાનભાઈ ના મમ્મી ને આપણે હવે કામે સડાવી દીધા છે બહુ ઘરે બેઠા એટલે પછી હવે બેઠા બેઠા થોડો કંટાળો આવતો હોય એટલે અહીંયા જો આપણે માંડવીનું દવણું હવે હાલે છે વિહાનભાઈ ના બાજુ હિસકાય જાય ને સમજો માંડવીનું દવણું હાલે આ તો બે મારા દીકરા બે ને સમજો કામે સડાવી દીધા હા પરાયણે એમ આ બધો શિવાની બેન શું કરે છે માંડવીનું દવણું કરાવે છે કે પછી પાલો બાલો બધું હારે કરે છે મિક્સન કરવાનું આ રીતે જો કાક મા દીકરાને કામ કરવાનું હાલે છે આ બાજુ દોરી હાલે છે તો આપણે કે દિવસ ને અહીંયા તો ગાંઠડી પડી હતી અને શિવાની બેન એમ થતું હતું કે માથે ચડે ને લહર ગાડીને એમ કરતા હતા એટલે કીધા ધીમે ધીમે બેઠા બેઠા આવું ઘડીક રહેતા હોય ને ભૈલા બૈલા સિવાયની બીવાની તો થોડું ઘણું દવણું થાય કા તું કેમ બીજાવી કાંઈ પહેલો રોવા મીડો એટલે પહેલા રોગરાવી નહીં આવી તો મેં દવણું કરવા આ સિવાયની હોય ને કા પહેલા તગાડી આવે કા દવણું ન કરવા દે કા અહીંયા આવું કાક કામકાજ હોય આપડે શિવાની બેન ને આ બાજુ રમવા માંડી છે આ બાજુ ના રમ ને જો તું આમાં દવણું કર આમાં હો બેટા એમાં દવણું કર હા હાલે રીણો હા દે તા પપ્પાને હા શિવાની બેન બહુ આમ તો આ કાકરી મત જાય અને આથી સીધી આમ કાકડી ઉપર ચડી જાય અને લહર ગાડી કરે નહીં જાવું તું પણ બેહાઈ જોય ને નકર આપણે ના જશે ને કાકરી માં છડશે કેમ આમ દવણું કરવાનું હરખું આવે છે એક હાથે હિસકો અને એક હાથે માંડવીને દવણું હાલે મીડવાનું આવ જેટલું થાય એટલું કઈ તો શું કરશો હે શિવાની એનું એવું કામ કરવું એની કેટલી મજા આવે તો ભેગું કહી દો આમ થાક દો આમ કહી દો તો બે ગાંહડી છે ને માંડવી આપણે દવણું કરી નાખ્યું છે અને હજુ 3 ગાંહડી છે પણ હવે ઈ પડી રહેવા દેવાની છે અત્યારે દવણું નથી કરવાનું હોવું પાછું બીજું કામ છે એટલે પાછું દવણું તો આ ખૂટશે જ નહીં પાછું આપણે ઘરનું કામ એવું હોય અને છોકરા હારવાર હોય એટલે બધું કામ કરતું જવાનું હોય તો હવે વિહાનભાઈ ને એના કાકા હિસકાવે છે નહીં લાગી જશે ડ્યુટીમાં અને ઘરે ગેસમાં બેસવા હાકવે ને આ તમે ખાવાનું બનાવી હજુ ખાવાનું નથી બનાવવાનું હજુ તો મગની દાળ કરવા જવાનું છે હજી ખટલા હોરી દાળ કાઢવા જવાનું છે આખા મગ છે એની દાળ કરવા જવાની છે અને ખંટલો આપણે ઓલા ઘરે પડ્યો હશે એટલે ત્યાં જાવી દાળ કરી એવી દેરાણી જેઠાણી તો મગ હવે તગારામાં લઈ લીધા છે અને હવે ઓલા ઘરે જવાનું છે હરપાલ તાર આવું છે તો આ એમને શિવાની ભેગો અને આપણે લઈ લીધી છે એક થેલી કેમ કે ઘંટલાની છે પાથરમાં થેલી જોશે ને એટલે થેલી ને મગ ને એવું બધું લઈને હવે ઓલા ઘરે જાવીશી અમાર દીદુ બેન આવી જશે હવે ભણીને આવી જા ભણીને 5 વાગી ગયા આવી ન જાય સારું થઈ જાવ છોકરા ઇંતજાર કરે છે તમારો અમાર જો શિવાની બેન ને ભાઈલો ને બધાય અને વંશભાઈ એના પપ્પા છે ને કાકા છે વંશભાઈ સાયકલ હાંકવાનું ચાલુ કરી દીધું છે અને ખંટલામાં દાળ હોતાને ચાલુ થઈ ગઈ છે આ રીતે કાંક દાળ બનાવવાની હોય મગ એમાં એક હાથે ઓળતું જવાનું એક હાથે ઘંટલો હાંકતું જવાનું અને આમાં દાળ આવે જો સરસ મજાની આ દાળ જ થઈ જાય એટલે હાવ ભૂકો ન થાય બહુ ફેરવો તો કાંક ભૂકો થઈ જાય એનું કાંક માપ તો હશે ને કેટલા હારવાર મગ ઓરતું
નકર તો ભૂકો ન થઈ જાય. હા નકર લોટ થઈ જાય કે નહીં? હા પછી મગ નાખવી નહીં, નકરો ખંટલો ફેરાઈ રાખ્યું ખૂટી જાય હોય તો પછી ઓલા જે હોય ને ઈ લોટ થઈ જાય. એટલે ટાઈમે ટાઈમ એમ કેવાય ઓળતું જવાનું. એટલે હારો ઘંટલોય પાછો બંધ નહીં થવા દેવાનું, ઈ ફેરવતું જવાનું, તો સરસ મજાની દાળ આવે. જો આવી કાંક દાળ થઈ જાય તૈયાર. આજ તો એમ કેવાય કે મારા મમ્મી પાસે ઘણું કામ કરાયું હોય તાર મમ્મી પાસે, નહીં? જો અત્યારે પૂછો થઈ ગયો એટલે કે હવે રોટલા ક્યાં છે. આવી નકર તરત સાયકલ હાંકવા મળ્યો તો હવે સાયકલ હાંકીને થાક્યો ને એટલે હવે જમવાનું માંગવા આવ્યો છે. પણ હવે ઓલા ઘરે જઈને ખાવા દે હું કાનું. હવે આ દાળ કરવા આવ્યા છે, તું ઘરે જા હાલ હમણાં આવી. અને આ બધા છોકરા જો કાંઈક રમે છે ને એવું બધું આડાહળું કરે છે. તો હવે આપણે દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ, બધી દાળ થઈ ગઈ જેટલા આપણે મગ લેવા હતા એટલી બધી. અને મહેશભાઈ ગુણ ગુણ કરે છે. હું છું બિસ્કિટ લઈને ખાવા માંડ્યો. હે કેમ રોટલા લાવ લાવ તે રોટલા ખાવા છે તો હાલે હાલે ખાવા મે. અમે દાળ કરીને આવ્યા ને કા ફેલો જાજી ગયો નહીં. અને શિવાની બેન તમે શું કરતા હતા? શિવાની બેન રમતા હતા. શિવાની બેન તો જાણે એના ફઈ આવી જતા એટલે ક્યાં ઉપાડી હોય નહીં અંકિતા બેન. એની જો તારે હાટું મમ લાવ્યા જો શિવાની. જો એક તો ખવાય હોત ને ગયું. હે શિવાની? હા હા પાડે છે. હા હાલો શિવાની બેન ને એમ કેવાય કે અંકિતા બેન ભાગ લાવ્યા એટલે ખાય હોત ને લીધું છે. અને બસ હવે આપણે જો દાળ કરીને તો આવતા રહ્યા છીએ, પણ હવે આપણે વાળું પાણીનું ને એવું બધું તૈયાર કરવાનું છે. તો વાળું પાણી ને એવું બધું આપણે કાંક તૈયાર કરશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. બાય બાય. મને ભાષા એટલે બાય બાય નહીં કરે તો બાય બાય. તો બાય બાય તો આપણી યુટ્યુબ ફેમિલી ને કેવું જ પડે એકવાર, નહીં? હાલો તો હવે નવા વ્લોગમાં મળશું. અને શિવાની બેન હવે ભાત ખાવા મળે. હાલો બાય બાય.